વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય માં મોગલ. આજે જો અત્યારમાં છે ને મેડમે છે ને કામ ઉપાડી દીધું ગોદડા ને કંઈક ગોદડા છે ને વોશિંગ મશીનમાં ધોવાના છે ને બાકીના કંઈક સાદા કપડાં છે ને એ બધા હાથેથી ધોવાના છે ને આજે છે ને પાણી આવવાનું છે એટલે ટાંકા ખાલી થઈ જાય ને તો આજે કંઈ ઉપાધિ જેવું છે નહીં. એટલે વોશિંગ મશીનમાં કપડાં ધોવાના, વોશિંગ મશીનમાં છે ને પાણી વધારે જોઈએ એટલે પાણી આજ વાપરી નાખવાનું છે કારણ કે પાણી તો આવવાનું છે એટલે એ કંઈ ઉપાધિ નથી. એટલે આજે છે ને વોશિંગ મશીનમાં કપડાં ધોઈ નાખવાના છે ને બાકી ઝીણા નાના કપડાં છે ને એ બધા હાથે ધોવાના છે. કેટલું ભરવાનું મશીન? બસ હવે ગોદડા આવશે ને પાણી ઉપર બંધ જાવ તો ફાઇનલી હવે છે ને ભાઈ પાણીથી ચાલુ કર્યું છે ને એ બંધ કરવું પડશે ને હવે એક એક ગોદડું ધોવા. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. જો આજે આપણે છે ને વોશિંગ મશીનમાં ગોદડા ધોવાના છે તો વોશિંગ મશીન ચાલુ કરી દઈએ. આપણે મશીન ભરાય છે ને એટલે પછી આગળ જો આપણે ગોદડું નાખી દઈએ. પાવડર તો નાખી દીધો. ગોદડા ધોવાના છે, ગોદડા ધોવાના છે, કપડામાં રાખી ધોવાના છે, ગોદડા મશીનમાં ધોવાના છે. પાણી આવશે ને એટલે ગોદડું નાખી દીધું આમાં. વોશિંગ મશીનમાં ગોદડું નાખી દીધું છે. હવે જો એ રીતે ધોવાયા કરશે, ફેરા કરે એમાં. આમાં કંઈ હોય નહીં ભાઈ, આ વોશિંગ મશીન ખોટા ખર્ચા છે. એ બીજું ગોદડું આવી ગયું. આમાં જો આમ સકેડા ફેરા કરે, બાકી કે આ કહે નહીં આપણે હાથે કહી એમ. આ બધા એને શું છે કે વોશિંગ મશીનના બધાને શોખ છે. બે એક ધોવાય છે ને બે ઓલરેડી આવી ગયા. 4 ગોદડા આવ્યા છે, એક ધોવાય છે એટલે આજ પાણીનું તો હુડ કાઢી નાખવાનું. પાણીનું હુડ કાઢી નાખવાનું છે ને. હુડ કઈ નીકળે પાણીનું, એમ પાણી આવે એટલે. ને બીજો એક છે ને હાથે જુગાડ કર્યો અમે. પોતું મારવાનું હોય ને એ છે ને સારું ઘડીએ છે ને એનો પાઇપ છે ને ઓલો લોખંડનો હોય કે પતરાનો હોય તો યાર ફળી જતો હતો. પછી જો હાથે પોતું બનાવ્યું, એસએસનો પાઇપ નાખી દીધો. બતાવી તો આ છે ને એસએસનો પાઇપ નાખી દીધો. એમાં જો અહીં ફિટ કરી યુપીવીસી પાઇપ ફિટ કર્યો ને પછી એમાં છે ને એસએસનો પાઇપ નાખી દીધો. હવે છે ને પોતું ઓલું તૂટી જાય પણ આ પાઇપ નહીં તૂટે. ને ઓલો પતરાનો પાઇપ આવતો ને ત્યારે થોડાક દી થાય ને તો હળી જાય, થોડાક દી થાય ને તો ભીનું રહે ને તો હળી જાય. એટલે આ કાલ છે ને પોતાનો જુગાડ કર્યો અહીંથી. બાકી જો આ ચણાની કંઈક ડાયર કરવાની છે. કા ચણાની ડાયર બનાવવાની છે. આ કાલ ગરમ પાણીમાં પલાળ્યા હતા કે પાછો હૂકવી દઉં. કાલના તો હુકાયો પણ ખા ઓલા થઈ જાય છે કડકડીએ. હજી જો લીલા છે. આગળ ખાટલી ખાલી કરે. તો સુખનો સૂરજ એ મસ્ત ઉગી ગયો છે, દેખાય. 8:34 થઈ છે. આજ થોડુંક લેટ થઈ ગયું છે. તો હાલો હવે છે ને કપડાં ધોવાનું કામ તો ચાલુ રહે કારણ કે આજ પાણી આવવાનું છે એટલે આપણે છે ને દુકાને જવાનું છે. લાલો છે ને એ કંઈક પરીક્ષા દેવા જાય છે એટલે એ છે ને એટલે આપણે પહેલાં દુકાન ખોલતા આવીએ. પછી અહીં ઘરે તો પાણી ભરાઈ જાય, વાંધો નહીં આવે. આ મેડમ છે એટલે ઘરનું પાણી તો બધું ભરી લે, પણ આપણે છે ને કિચન ગાર્ડનને પાણી આવશે ને ત્યાં આપણે જવું પડશે. તો હાલો આપણે પહેલાં દુકાન સાફસૂફ કરી આવીએ, ધૂપ દીવા કરી આવીએ અને ખોલી આવીએ ને 1-1.5 કલાક બેસીએ અહીંયા. આપણું કિચન ગાર્ડનને પાણી આવવાનો સમય થઈ જાય. હું ચા પીતો નથી, આ સવારની છે ને મારી વાહે પડી કે ચા બનાવવું
પછી છેલ્લે મેં કહી દીધું 2-3 વાર પૂછ્યું ને એટલે હવે તો બનાવી નાખ. એમાં છે ને બાદિયા લવિંગ ને ડુંગળી નાખીને બનાવી મસ્ત ચા બનાવી. ડુંગળી નાખીને? હા ડુંગળી નાખીને. તમારે બધાય આદુ એલચી લસણ નાખીને બનાવતી, આપણે ડુંગળી નાખીને બનાવી તો મસ્ત ચા બને છે બાદિયા લવિંગ ને ડુંગળી નાખીને. હાલો હવે છે ને ચા પીતા નથી પણ આજ પી લઈએ. તો આજ મને લાગે તું પાર્લર ખોલવાની નથી. નહીં આવી 10:30. કારણ કે આજે કામ ઝાઝુ ઉપાડી લીધું. 10:30 આવી. પાણી વહી જાય ને પછી તું આજ છે ને મને એમ લાગે આ બધું કપડાં ધોવાનું ને ચણા હુકવવાનું ને આ બાદિયા લવિંગ ને ડુંગળી નાખીને ચા બનાવવાના ને કામમાંથી આજ નેવરી નહીં થાય. તું પાર્લરે જા. આ છે ને બધું મારા બા મને કહેતા ગયા કે આવું બધું કામ કરીને પછી પાર્લરે જઈજો. તારી બાત તને બધું ઘણું બધું કહેતા ગયા નહીં? મારી બા તો બહુ બધું કહેતા ગયા. તો આ બાજુ ચણા હૂકવી દીધા છે ને આજે એને ભયડી નાખવાના છે. એના માટે જો અહીં ઘંટડો આવી ગયો છે. આમાં છે ને એ ભયડવાના ચણા. વોશિંગ મશીનમાં હેરર આવી ગઈ છે, બીપ વાગવા માંડ્યું છે, ગોદડું છે ને ધોવાઈ ગયું છે, બહુ વજન વાળું થઈ ગયું છે. થોડુંક પાણી ભરવું જોઈએ. તો તારી આ બાદિયા લવિંગ ને ડુંગળી વાળી ચા ક્યાં પૂગી? જો પાકી ગઈ. થોડું કામ કરી એવી ને તો પાકી ગઈ. તો ફાઇનલી બાદિયા લવિંગ ને ડુંગળી વાળી ચા બની ગઈ કમ્પ્લીટ. આ 3 દીધા ત્રોપો લઈ આવ્યો. કોઈ ફોડીને હાથે પીતું નથી, આને બધાને ફોડીને દેવા પડે. તમે કઈ વયું છે? વયું ન જાય તો તાજા લઈ આવ્યો ને પછી વાસી કરીને પીવા. તાજો જઈશે જોઈ લે. સેન્ટર પપ્પા લે લ્યો. તો ફાઇનલી આપણે છે ને ધૂપ દીવા કરી લીધા, ભગવાનને સમજાવી દીધા છે ને હંજવારીને એવું જે આપણું મિશીન હતું એ સંભાળી લીધું, હંજવારીને એવું બધું કાઢી લીધું ને હવે છે ને પ્લોટે પાણી આવવાનું છે એટલે પ્લોટે જવાનું છે. તો હાલો હવે લાઇટ વહી ગઈ છે ને પાણીને એવું વારવાનું છે એટલે નીકળીએ. અમે લાઇટ વહી ગઈ લાઈ બેહાઈ છે નહીં. તો ફાઇનલી આપણે આવી ગયા છે કિચન ગાર્ડને. અહીં જો આપણો પ્લોટ છે ને ગાડી છે ને વાં રાખી છે. જો અમે જો પડી, કારણ કે અહીંયા છે ને છાંયો છે એટલે. આજ કંઈ છે ને બહુ ઝાઝો વિડીયો નથી બનાવ્યો, ખાલી પાણી પાઈ દીધું ને નળી ને એ બધું લઈને હવે પાછા નીકળી જાય ઘર બાજુ. ગાડી જો અહીં સાંયે પાર્ક કરી હતી, હજી તડકો નથી આવ્યો. બસ હવે આડી ઘડીક મોડું કર્યું જ ને તો તડકો આવી જાય.